નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને એજન્સીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા ઉતર્યા ચૈતર વસાવા મેદાનમાં। ચૈતર વસાવા સમર્થકો સાથે આવેદનપત્ર આપવા જતા પોલીસે રોક્યા। મૂવી રોડ ઉપર જ ચૈતર વસાવાને સમર્થકોને રોકતા લોકોમાં ભારે રોષ। સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારો પરેશાન। અંકલેશ્વરની સરકારી કચેરીમાં અરજદારોને શેકાવાનો વારો આવ્યો। ભરૂચના નંદલાવ ગામની સોસાયટીમાં એક દંપતીને મકાનને લોક ન કરવાનું ભારે પડ્યું। દાગીના ભરેલું આખે આખું લોકર તસ્કરો ઉઠાવી ગયા। 9 લાખ ઉપરાંતની ચોરીની ફરિયાદ નોંધાઈ। ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર 3 વર્ષથી ચાલતી ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં। ગ્રામજનોએ મેદાનમાં ઉતરી ચોમાસા પહેલા ડમ્પિંગ સાઇટ બંધ કરવા માંગ। દાદરા નગર હવેલીના કલમાની પાડ ખાતે રહેતા જયદેવ લક્ષી કંડુને તેના ડ્રાઈવર ફૈઝલ અલી અબ્દુલ્લા શેખ મારફતે પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરી વડોદરાના કોઈ બુટલેગર માટે મોકલાવ્યો હતો, જે હાઈવેની કોઈ હોટલ પર રોકાયા હોવાનું જાણતા જ એએસઆઈ દિનેશ રાજપૂત તેમજ અન્ય ટીમના સભ્યોએ હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા જ શીતલ હોટલના પાર્કિંગમાં પિકઅપ મળી આવી હતી। જોકે ડ્રાઈવર મળ્યો ન હતો। ટીમે પિકઅપમાં તપાસ કરતા પાછળના ભાગે ડ્રાઈવર કેબિનને અડીને ચોરખાનું બનાવ્યું હતું અને તેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો। 1,77,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કંથારિયા ગામની સીમમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ભરૂચ નગરપાલિકા દ્વારા ચાલી રહી છે અને આ વાતથી જીપીસીબી પણ અજાણ નથી, પરંતુ અધિકારીઓની લાપરવાહીથી ગ્રામજનો ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટના ઘન કચરાને સળગાવવામાં આવે છે અને સાથે સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે। આવું વાતાવરણ નાગરિકો માટે નરકાગાર સ્થિતિ સર્જી રહ્યું છે। નગરપાલિકા દ્વારા ગ્રામજનોને સમયાંતરે ડમ્પિંગ સાઇટ બંધ કરી દેવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધારીઓએ તારીખો પર તારીખો અને મહિનાઓ વિતાવતા પણ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બંધ ન કરાતા ફરી એક વખત સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે। જોકે 4 મહિના ડમ્પિંગ સાઇટ ચાલુ રાખવા સંમત થયા હતા, પરંતુ 4ના 8 મહિના થવા છતાં નગરપાલિકાને હજુ ડમ્પિંગ સાઇટ માટે જગ્યા ન મળતી હોય અને ગેરકાયદેસર માનવ વસ્તી ધરાવતા ગામમાં જ એક ખેડૂતની જમીન ઉપર ગેરકાયદેસર ડમ્પિંગના ઘન કચરાને સળગાવી હવામાં વાયુ પ્રદૂષણ કરવા સાથે ઘન કચરા સાથે મળેલા પશુઓના નિકાલ કરવામાં આવતા મોડી રાત સુધી અત્યંત તીવ્ર દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેના પગલે ફરી એકવાર ગ્રામજનો ડમ્પિંગ સાઇટ કાયમ માટે બંધ કરવા મેદાનમાં ઉતર્યા છે અને હવે નો તારીખ નો મુદ્દતના સંકલ્પ સાથે ડમ્પિંગ સાઇટ મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા છે। ભરૂચ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર પીડી જણકાટે સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી અને તાલુકા પોલીસ મથક એટલે કે પીએસઆઈ ડીએ ક્રિશ્ચિયન અને સ્ટાફને મળેલી બાતમીના આધારે પશુ ચિકિત્સક ડોક્ટર સાથે મનુબર ગામની સીમમાં દેતરાલ વગામાં અહમદ મુંગટની વાડીમાં રેડ કરતા 3 ઈસમો ખુલ્લી જગ્યામાં લાઇટના ગોળાના અજવાળે એક ગાયને કતલ કરી છરા ચપ્પા વડે માંસના ટુકડા કરતા નજરે પડ્યા હતા। પોલીસે ગૌ માંસ જોતા જ પ્રાથમિક દ્રષ્ટિએ જ ગાય હોવાનું માલુમ પડતા કતલ કરેલી ગાયની આસપાસ જોતા ગાય કતલ કરવાના ધારદાર હથિયારો તથા અન્ય સાધનો મળી આવ્યા હતા। બાજુમાં આવેલા ખંડેરમાં જૂના મરઘી ફાર્મ હાઉસની ઓથમાં આવેલી એક બોરડીના ઝાડ નીચે એટલે કે થડ સાથે એક ગાયને પણ ઘાસ ચારો પાણી વિના સગવડ રાખ્યા વગર જ કતલ કરવાના ઈરાદે ટૂંકા દોરડાથી
ફાંસો આપે તેવી કુર્તાપૂર્વક બાંધી દીધી હતી. પોલીસે સ્થળ ઉપરથી 370 કિલો ગૌમાંસ જરૂરી નમૂના લેવડાવી ગૌમાંસનો અને જીવિત ગાયને બચાવી હતી અને ભરૂચ રામ જાનકી આશ્રમ ખાતે મોકલી હતી. પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા 3 આરોપીઓને કાયદેસર કાર્યવાહી કરી હતી અને 45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના આમોથી નાહિયર ગામ વચ્ચે બાઇક સ્લીપ થતા અનોર ગામના સુરેશ રઈજી પઢિયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાન આમોદ રોડ ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. ત્યારે આ દરમિયાન માર્ગ ઉપરથી પસાર થતા કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિરે પણ પોતાની કાર રોકી ઇજાગ્રસ્ત યુવાનને સૌપ્રથમ પ્રાથમિક સારવાર અપાવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો. જોકે સમયસર પ્રાથમિક સારવાર અપાતા યુવાનનો જીવ બચી ગયો હતો. પીએસઆઈએ પણ કામગીરી ઉપસ્થિતોને બિરદાવી હતી. અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર ધામડોળ પાટિયાથી માંડવા ટોલ પ્લાઝા સુધીના વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં વાહન ચાલકોને કોઈ પણ બહાને રોકી ખેતરમાં લઈ જઈ માર મારી લૂંટ કરવાના બનાવો બન્યા હતા. જેના પગલે સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. લૂંટારૂ ટોળકી કોસંબા નજીક ખુલ્લામાં પંડાવ નાખીને રહે છે તેના ઇનપુટ એલસીબીને મળ્યા હતા. જેના આધારે એક ટીમે તુરંત સ્થળ ઉપર પહોંચી 4 શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતા. પોલીસની ઉલટ તપાસમાં તેઓ તૂટી પડતા કબૂલાત કરી હતી કે તેઓએ લૂંટધારની વારદાતોને અંજામ આપ્યો છે. તેઓ 5 વ્યક્તિઓ રિક્ષામાં પાનોલી ખાતે હાઈવે પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક ટેમ્પો ચાલક તેમજ બાઇક ચાલકને ખેતરમાં ખેંચીને લઈ જઈ લૂંટ કરી હતી. 10 દિવસ પહેલા રાજસ્થાનના ચિત્તોડગઢની ટ્રેનમાં પણ ભરૂચ આવ્યા બાદ તેઓએ માંડવા નજીક એક હોટલ પાસે તેમજ પાનોલી પાસે 2 લૂંટને અંજામ આપ્યો હતો. ઉપરાંત કોસંબામાં પણ એક લૂંટને ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ મૂળ રાજસ્થાનના કંજર ગેંગના હોવાનું તેમજ તેમના નામ પપ્પુ કાલુ સનુ કંજુર તથા સતુ રતન મિશ્રિયા કંજર તથા હીરુ સોનુ સેતનિયા કંજર પ્રકાશ છોટુ રોરુ કંજર હોવાનું કબૂલાત કર્યું છે. આ ઉપરાંત મુખ્ય સૂત્રધાર એવા રામલાલ રાજેશ સેતાનિયા કંજરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓ સ્ત્રી વેશ ધારણ કરી લૂંટ ચલાવતા હોવાનો ભાંડો ફૂટ્યો છે. અંકલેશ્વરની ફિફકો ચોકડી પાસે ખુલ્લા મેદાનમાં 2 મોર અને 1 ઢેલને જમીનમાં દાટેલી અવસ્થામાં મૃતક અવસ્થામાં મળી આવ્યા છે. ખુલ્લા મેદાનમાં મોરને દાટવામાં આવ્યો હોવાની બાતમીના આધારે વન વિભાગે તપાસ શરૂ કરી છે. 2 મોર અને 1 ઢેલને દાટી મૂકી તેના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. વન વિભાગે મોરના મૃતદેહોનો કબજો મેળવી મોરના મોતના પાછળનું કારણ શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાલિસ ઇન્ડિયા કંપનીના પાછળના ભાગે રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યા છે. પડતર જગ્યામાં ખાડો ખોદીને દાટી દેવામાં આવેલ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેના પગલે વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચના નંદેલાવ ગામની મનોરંથમ બંગલોઝના મકાન નંબર 60માં રહેતા હિરેન્દ્રસિંહ દરબારનાઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે અમે મૂવી જોવા ગયેલા ત્યારે મકાનને બંધ કરેલ પરંતુ લોક મારવાનું ભૂલી ગયેલ અને ત્યારબાદ ઘરે પરત આવી સૂઈ ગયેલ અને બીજા દિવસે મારી પત્નીને વડોદરા જવાનું હોવાથી બેગ તૈયાર કરી રહી હતી ત્યારે શિવલિંગના ફરતે મૂકવામાં આવેલો નાગ ગુમ જોવા મળ્યો હતો. તેને શોધવા માટે અમારા બેડરૂમમાં બાથરૂમ પાસે આવેલ કબાટમાં ગોદરેજ કંપનીનું ડિજિટલ લોકર ખોલવા માટે ગયેલ, જે જોઈને જોતા ખબર પડી હતી કે આખું લોકર જ ન હતું અને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. લોકર જે ગુમ થયું તેમાં એક ડાયમંડ પેન્ડલનો સેટ કિંમત રૂપિયા 2 લાખ, એક ડાયમંડ પેન્ડલનો સેટ 1,20,000, એક ડાયમંડ પેન્ડલનો સેટ 30,000, એક ડાયમંડનું મંગળસૂત્ર બુટ્ટી સાથે 1,20,000, એક સોનાનું મંગળસૂત્ર બુટ્ટી સાથે 30,000, એક સોનાની ચેન 20,000, 2 સોનાના હાથના કડા 1,20,000, એક સોનાનો સિક્કો 30,000, 2 સોનાની લક્કી 40,000, એક જોડ સોનાની બુટ્ટી 1,20,000, તુલસી માળા સોનાની 40,000, 2 જોડ સોનાની બુટ્ટી 30,000, 2 સોનાની વીંટી 15,000, એક ચાંદીની વાડકી 7,000, એક ગોદરેજ કંપનીનું લોકર 5,000, એક મોબાઈલ 5,000 મળી અંદાજે 9,32,000ની મત્તા ભરેલું લોકર તસ્કરો આખું ઉઠાવી ગયા હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે.
અંકલેશ્વર પોલીસે 2 દિવસ પહેલા જીપમાંથી કોપર વાયર સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં ટોળકી રાજસ્થાનની રાવત ગેંગ નીકળી હતી. તેઓ વડોદરાથી જીપ લઈને ચોરી કરવા આવતા હતા. તેમણે નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાંથી ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ટોળકીએ ઉમરવાડા રોડ, જૂના દીવા સહિતના 4 સ્થળોએ કોપરની ચોરી કરી હોવાની આશંકાએ વીજ કંપનીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર વાયરની ચોરી કરી વડોદરા ભાગી જતા હતા. પોલીસે વોચ ગોઠવીને તસ્કરોને ઝડપી પાડ્યા હતા અને આ તસ્કરોની ટોળકીએ અંકલેશ્વર તાલુકાના અનેક સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે, પરંતુ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે તેવા આક્ષેપ થયા છે. વિરોધમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને સરપંચો સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને અનેક પદાધિકારીઓ સાથે મળીને નર્મદાના કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા તેમને કલેક્ટરને આવેદનપત્ર આપતા રોકવામાં આવ્યા હતા. ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી આ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે નર્મદા જિલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાના બજેટ આવે છે, પરંતુ અહીંના અધિકારીઓ એજન્સીઓના ઇશારે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિતના પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર જ કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને ચૂકવણું પણ કરી દે છે. સમગ્ર મામલાના વિરોધમાં નર્મદા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા અને તે દરમિયાન તમામ લોકોને મોવી રોડ પાસે રોકવામાં આવ્યા હતા અને આવેદનપત્ર આપવા જવા ન દેતા લોકોમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો. જોકે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ પણ ચૈતર વસાવાએ કરી દીધો છે. ત્યારે હાલ પણ સમગ્ર મુદ્દો ગરમ બન્યો છે. ત્યારે ચૈતર વસાવા અને મનસુખ વસાવાના વિવાદ બાદ વધુ એક કૌભાંડ ચૈતર વસાવા સામે લાવતા અનેક સવાલો ઊભા થઈ ગયા છે. અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે સરકારી બાબુઓને પણ સાહેબગીરી કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ આવેલા અરજદારોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. 11:30 સુધી પણ સરકારી અધિકારીઓ ઓફિસમાં ન દેખાયા હોવાના આરોપ લાગ્યા છે. આખરે અરજદારોએ ગરમીનો પારો હાઈ થતાં મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સતત વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે અને સતત લોકોને લાંબી કતારમાં ઊભા રહેવાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, જેના પગલે અરજદારોએ મીડિયાના શરણે આવવાની ફરજ પડી હતી અને અધિકારીઓની ઢીલાસ અને અધિકારીઓની અણઆવડત સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે અને આવો જ એક સંકલ્પ ભરૂચની સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં આજની યુવતી અને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેવા સંકલ્પ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમાર્થીઓને ભોલાવના 7X કોમ્પ્લેક્સના BDMAના હોલ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સીવણ અને મહેંદીની તાલીમાર્થી 85થી વધુ તાલીમાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નાયબ દંડક અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, પાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલીમાર્થી યુવતીઓ અને મહિલાઓને કીટનું વિતરણ કરાયું હતું. જ્યારે ઇન્ટર્નશીપ કરનાર પ્રફુલ્લ ગોળી અને કોમલ ભાનુશાલીને પણ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માનીએ અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને એજન્સીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા ઉતર્યા ચૈતર વસાવા મેદાનમાં. ચૈતર વસાવા સમર્થકો સાથે આવેદનપત્ર આપવા જતા પોલીસે રોક્યા. મૂવી રોડ ઉપર જ ચૈતર વસાવાને સમર્થકોને રોકતા લોકોમાં ભારે રોષ. સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારો પરેશાન. અંકલેશ્વરની સરકારી કચેરીમાં અરજદારોને શેકાવાનો વારો આવ્યો. ભરૂચના નંદલાવ ગામની સોસાયટીમાં એક દંપતીને મકાનને લોક ન કરવાનું ભારે પડ્યું. દાગીના ભરેલું આખું લોકર તસ્કરો ઉઠાવી ગયા. 9 લાખ ઉપરાંતની ચોરીની ફરિયાદ નોંધાઈ. ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર 3 વર્ષથી ચાલતી ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં. ગ્રામજનોએ મેદાનમાં ઉતરી ચોમાસા પહેલા ડમ્પિંગ સાઇટ બંધ કરવા માંગ.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.